ભાગવતમાં શ્રી ધર્મ છે. ભગવાનનો 5મો ધર્મ છે જ્ઞાન. વ્યાસજીએ જગત આખાનું તત્વજ્ઞાન શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. સૌથી પહેલા પ્રગટ થયા વેદ. વેદની ભાષા ખૂબ જ ક્લિષ્ટ છે, સામાન્ય માનવીના સમજમાં ના આવે. વેદા કૃષ્ણ વાક્યાની, વેદનો સાર ભગવદ્ ગીતા છે. આખા વેદો ઉપનિષદોનો સાર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના રૂપમાં અર્જુનને સમજાવ્યો છે. ગીતા એ પણ ભગવદ્ વાણી છે અને પ્રભુની વાણી ગુરુની કૃપા સિવાય જીવની સમજમાં ના આવે. એનો સાર એ બ્રહ્મસૂત્ર એટલે વ્યાસસૂત્ર, અને એ બધાનો સાર શ્રીમદ ભાગવત જ્ઞાનનો મહાસાગર છે. જગત આખાનું તત્વજ્ઞાન શ્રીમદ ભાગવતજીમાં છે. અને છઠ્ઠો ધર્મ છે વૈરાગ્ય. પ્રભુની કથા શ્રવણ કરવાથી જીવને સંસારમાં વૈરાગ્ય આવે છે અને ભગવાનમાં અનુરાગ જાગે છે. કથાના વક્તા સુખદેવજી પણ વૈરાગ્યની ઉચ્ચતમ ભૂમિકામાં છે, અને શ્રોતા જે પરીક્ષિત છે એ પણ સ્વેચ્છાએ ઘર સંસાર રાજપાટ બધાનો ત્યાગ કરીને આવ્યા છે. અને જો પ્રસંગ આવે છે, 16 વર્ષ પછી સુખદેવજીનો જન્મ થયો અને જન્મ થતાં જ પિતાનો આશ્રમ છોડી અનાસક્ત થઈને ભાગવા લાગ્યા. પાછળ વ્યાસજી હે પુત્ર ઉભો રહે, હે પુત્ર ઉભો રહે કહીને દોડી રહ્યા છે. દેવાંગનાઓ જળાશયમાં સ્નાન કરી રહી છે. 16 વર્ષના સુખદેવજીને આવતા જોયા પણ જરા પણ લજ્જિત થઈ નથી, તો સ્નાન કરતી રહી. પણ વ્યાસજી તો ખૂબ જ વયોવૃદ્ધ છે, અને વ્યાસજીને પાછળ આવતા જોયા પોતાના તન પર વસ્ત્ર ઢાંકવા લાગી, લજ્જિત થઈ છે. એનું કારણ વ્યાસજીને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ ખબર છે, જ્યારે સુખદેવજી તો એ અવસ્થામાં છે કે જેમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ પણ ખબર નથી. એ વૈરાગ્યની ભૂમિકામાં છે. પ્રભુની કથામાં 6 ધર્મો બિરાજે છે. એટલે 6 અધ્યાયમાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું છે. અને આ ભાગવતનું મંથન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. ભાગવતના મર્મને કોઈએ જાણ્યો અને માણ્યો હોય કેવલ શ્રી વલ્લભ છે. 7 પ્રકારે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના અર્થો કર્યા છે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે શાસ્ત્રનો અર્થ કર્યો, એક સ્કંધનો અર્થ બતાવ્યો, પ્રકરણનો અર્થ, અધ્યાયનો અર્થ, એક વાક્યનો વાક્યાર્થ, એક શબ્દનો શબ્દાર્થ અને અક્ષરાર્થ, એક અક્ષરનો અર્થ શ્રી વલ્લભે પ્રગટ કર્યો છે, જે જગતમાં બીજા કોઈએ નથી કર્યો. એવા શ્રી વલ્લભે ભાગવતનું મંથન કર્યું છે. અને તત્વાર્દીપ નિબંધ સુબોધનીજી, ભાગવતની ટીકા સુબોધનીજી છે. 3 સ્કંદ સુધી સુબોધનીજી શ્રી આચાર્ય ચરણે ટીકા લખી. નિત્ય લીલાધામમાં પધારવાની આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજી વિચાર્યું કે લીલાનો પૂર્ણ રસ જે પુષ્ટિ પુરુષોત્તમનો છે તો 10મા સ્કંદમાં છે, ને પ્રભુની હવે આજ્ઞા થશે તો મારે નિત્ય લીલાધામમાં જવું પડશે, અવતાર કાર્ય અધૂરું રહેશે. સીધો શ્રી મહાપ્રભુજી 10મા સ્કંદ પર સુબોધનજીનો પ્રારંભ કર્યો છે. એટલે જ્યાં જ્યાં આવશ્યકતા છે સુબોધનજીની કારિકાઓ એનો અર્થ લઈ અને આપણે શ્રીમદ ભાગવતજીના કથાનું શ્રવણ કરશું. પ્રસંગ આવે છે ને, પદ્મનાભદાસજી જેમને આખું ભાગવત કંઠસ્થ હતું, ખૂબ સારા વક્તા હતા, કથા કહી રહ્યા હતા અને શ્રી મહાપ્રભુજી પધાર્યા, કથાનું શ્રવણ કર્યું, આજ્ઞા કરી, પદ્મનાભદાસ તમે ઉત્તમ વક્તા છો, હજી કંઈક વધારે લીલાનો રસ પ્રગટ કરો. કથાનો વિસ્તાર કર્યો. બીજી વાર શ્રી વલ્લભે આજ્ઞા કરી, ઓર થોડો વિસ્તાર કરો.
વધારે વિસ્તારથી લીલા સંભળાવી. ત્રીજી વાર શ્રી વલ્લભે આજ્ઞા કરી, ઓર કશું ભાવ પ્રકાશ કરો. પદ્મનાભદાસજીએ વિનંતી કરી, મહારાજ જો શુકને કહી સો મેં કહી, સુખદેવજીએ કહ્યું હોય બધું મેં કહી દીધું, એનાથી વધારે હવે કથા છે જ નહીં, અને હોય તો આપ સંભળાવો એમ કહી વ્યાસપીઠ પરથી ઉતરી શ્રોતા બની પદ્મનાભદાસ બેસી ગયા. જ્યાં શ્રી આચાર્ય ચરણ ગાદી પર બિરાજ્યા, શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી ભાગવતજીનું રસ વર્ષણ થવા લાગ્યું. કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ. જેમ જેમ શ્રી વલ્લભના મુખારવિંદમાંથી વલ્લભની વાક સુધા વરસતી જાય તેમ તેમ પદ્મનાભદાસજી વધારે ને વધારે નીચે ઝૂકતા જાય. અનેક સમય એમણે જમીન પર સાષ્ટાંગ પોઢીને શ્રી મહાપ્રભુજીને દંડવત કર્યા. ત્યારે કોઈએ કહ્યું, કેમ પદ્મનાભદાસ, તમે તો કહેતા હતા ને જો શુકને કહી સો મેં કહી, આ બધું ક્યાંથી નીકળ્યું? હજી તો હું પણ હજી એ જ કહું છું, શુકને કહી સો મેં કહી, સુખદેવજી કહ્યું એ બધું મેં કહી દીધું. પણ જ્યાં સ્વયં ઠાકોરજી પોતે બિરાજીને પોતાના જ મુખારવિંદથી પોતાની લીલાઓ ગાય તો એનો પાર કોણ પામી શકે? શ્રી વલ્લભ એ તો સાક્ષાત પ્રભુના વદનાવતાર છે, અને ભાગવતના મર્મને શ્રી વલ્લભ સમજાવી શકે એવું જગતમાં બીજું કોણ સમજાવી શકે? તો શ્રી મહાપ્રભુજીની વાણીનો આધાર લઈ અને આપણે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરશું. ગઈકાલે આપણે મંગલાચરણનું દર્શન કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ શ્લોકમાં ભગવાનનો પરિચય બતાવ્યો, અને શ્રી કૃષ્ણાય વયમ નમઃ કહીને પણ કહી દીધું કે આ ભાગવતમાં જેટલા અવતારો છે એ બધા કૃષ્ણના અવતારો છે. અર્થાત કૃષ્ણ એ અવતારી પોતે છે, અને કૃષ્ણએ જે સ્વયં જુદા જુદા નામ અને રૂપ ધારણ કરીને પોતાના અવતારો પ્રગટ કર્યા છે. કૃષ્ણ એ અંશી છે, ત્યારે બધા જ અવતાર દેવદેવીઓ એ કૃષ્ણના અંશ છે. આપણી ભાષામાં જેને આપણે સુપ્રીમ પાવર કહીએ એ સર્વોપરી તત્વ કૃષ્ણ છે. એટલા માટે સંપૂર્ણ ભાગવતના નાયક કેવલ કૃષ્ણ છે. અને એટલા માટે આ મંગલાચરણમાં એમનું સ્વરૂપ જ્ઞાન કરાવ્યું, કરે છે શું એનો પરિચય આપ્યો, અને એમના સ્વભાવનો પડે કે પ્રભુનો સ્વભાવ કેવો છે એનો પરિચય આપ્યો. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત અને આનંદ રૂપ છે. ભગવાનનું સદ અંશ એટલે દ્રશ્યમાન જગત, જે જગતને આપણે જોઈ રહ્યા છીએ એ ભગવાને પોતાના સદ અંશમાંથી બનાવ્યું છે, એનું સર્જન કર્યું છે. એટલે જ શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ ખંડન કર્યું. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સમજાવે છે બ્રહ્મ સત્ય, જગત સત્ય, સંસાર મિથ્યા છે. કેમ કે જીવ પોતાની અહંતા મમતાથી એક પોતાનો જુદો સંસાર બાંધી લે છે, અને આ સંસાર અહંતા મમતાથી ભરેલો છે, એટલા માટે મિથ્યા છે. બ્રહ્મ સત્ય છે તો જગત બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. મિથ્યા કેવી રીતે હોય? બ્રહ્મનું સર્જન મિથ્યા કેવી રીતે હોય?